We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ગુડ મોર્નિંગ એવરીવન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે થેવનિન્સ થિયરમ જોયો, એવી જ રીતે આપણે આજે જોશું નોર્ટન્સ થિયરમ. નોર્ટન્સ થિયરમમાં જો સર્કિટ આપણને આપેલી છે, શું ગોતવાનું છે? ફાઇન્ડ ધ કરંટ થ્રુ RL, એટલે RLમાંથી પસાર થતો કરંટ આપણે ગોતવાનો છે. અને પહેલાં તો નોર્ટન થિયરમ શું કહે છે એ આપણે સમજી લઈએ. કોઈ પણ કોમ્પ્લેક્સ સર્કિટ, લિનિયર બાયલેટરલ સર્કિટ હોય એને તમે એક કરંટ સોર્સ અને એના સમાંતરમાં એક અવરોધથી તમે રિપ્લેસ કરી શકો, એટલે એને કહેશું આપણે નોર્ટન ઇક્વિવેલન્ટ સર્કિટ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે વોલ્ટેજ સોર્સ અને એના શ્રેણીમાં એક સર્કિટ હતી એને આપણે થેવનિન ઇક્વિવેલન્ટ સર્કિટ નામ આપ્યું હતું. આજે આપણે નામ આપશું નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. તો નોર્ટન ઇક્વિવેલન્ટ સર્કિટનો ઉપયોગ કોઈ પણ સર્કિટને તમે આવી રીતે નોર્ટન કરંટ અને નોર્ટન રેઝિસ્ટન્સ આવી સર્કિટથી રિપ્લેસ કરી શકો. તો આપણે કેવી રીતે આ નોર્ટન કરંટ IN અને નોર્ટન રેઝિસ્ટન્સ ગોતશું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જોઈ લઈએ, અને છેલ્લે આપણે ફાઇન્ડ કરી લેશું કરંટ થ્રુ RL, એટલે કે આ A ને B માંથી કેટલો કરંટ પસાર થશે એ આપણે આજે ગોતી લેશું નોર્ટન્સ થિયરમની મદદથી. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો પહેલો સ્ટેપ શું છે? રિમૂવ RL. જેવું આપણે થેવનિનમાં કરતા હતા, RLને આપણે રિમૂવ કરી દેવાનો છે, અને એમાં A ને B આપણે ઓપન રાખતા હતા, અને આપણે શું કરવાનું છે? RL રિમૂવ કરીને એને શોર્ટ કરી દેવાનો. શું કરી દેવાનું છે? શોર્ટ. જો A ને Bમાં મેં સીધી લીટી દોરી દીધી છે, અને એ કરંટ એમાંથી જે પસાર થશે એને મેં શું નામ આપ્યું છે? ISC, એટલે કે શોર્ટ સર્કિટ કરંટ. SC એટલે શોર્ટ સર્કિટ. પછી સ્ટેપ 2, સમતુલ્ય અવરોધ ગોતો. સમતુલ્ય અવરોધ આપણે હવે ગોતવો હોય તો જોઈ લ્યો. સમતુલ્ય અવરોધ ગોતવા માટે શું કરવાનું છે? કરંટ ક્યાંથી પસાર, કારણ કે આપણી પાસે કરંટ જ નથી, તો આપણે શોર્ટ સર્કિટ કરંટ કેમ ગોતશું? તો પહેલાં આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતશું અને ટોટલ કરંટ ગોતશું. પછી આપણને આ I શોર્ટ સર્કિટ કરંટ મળશે, અને એ I શોર્ટ સર્કિટ કરંટની કિંમત છે ને એ જ આપણો આ નોર્ટન કરંટ હશે. આ જે કરંટ સોર્સનો જે રેટિંગ છે એ જ આપણો નોર્ટન્સ કરંટ બનશે. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતવા માટે જો I કરંટ ફ્લો થાય છે, પછી રસ્તા 2 પડે છે, 6 ઓહ્મ અને 8 ઓહ્મ. તો એ 6 ને 8 બે કેમાં થઈ ગયા? લેફ્ટ સાઈડથી તમે જુઓ તો 6 ને 8 સમાંતરમાં થાય, તો 4 એની સાથે 4 શ્રેણીમાં, તો 4 + 6 × 8 ડિવાઈડ બાય 6 + 8 કેલ્ક્યુલેટરમાં તમે સોલ્વ કરશો તો 7.42 ઓહમ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જવાબ આવશે. હવે આપણે ગોતવાનું છે ટોટલ કરંટ. હવે આપણને ખબર છે જ્યારે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતી લઈએ આખી સર્કિટનો, પછી આપણે શું કરી ટોટલ કરંટ ગોતવા માટે? V/R. તો ટોટલ કરંટ I બરાબર થશે V/R. તો વોલ્ટેજ કેટલા છે? 6 વોલ્ટ. 6/7.42, એટલે આપણને ટોટલ કરંટ મળી ગયો 0.807 એમ્પિયર. હવે તમે જોઈ લો, ગયા વખતે આપણી સર્કિટ છે ને થેવનિન્સ થિયરમમાં આપણે આ જ સર્કિટથી લોડ કરંટ ગોઈતો હતો. સર્કિટ આ જ હતી. જો ખ્યાલ આવે છે બધાને? જો આ સેમ સર્કિટ છે. નોર્ટન થિયરમમાં સેમ સર્કિટ છે. થેવનિન્સ થિયરમમાં ટોટલ કરંટ I કેટલો આવ્યો હતો? બરાબર, એ થોડોક અલગ પડી જશે. તો થેવનિન્સ થિયરમમાં ટોટલ કરંટ I આપણે ઓછો હતો, કારણ કે A ને B બ્રાન્ચ એની ઓપન સર્કિટ હતી. ક્લિયર? હવે જો આપણે નેક્સ્ટ ટોટલ કરંટ મળી ગયો, R ઇક્વિવેલન્ટ મળી ગયો. સ્ટેપ 3, ફાઇન્ડ ધ શોર્ટ સર્કિટ કરંટ. હવે તો સરળ થઈ ગયું. આપણને ખબર છે આ શોર્ટ સર્કિટ કરંટ મારે ગોતવો હોય તો કરંટ ડિવાઈડર રૂલ હું વાપરીશ, કારણ કે બ્રાન્ચ કરંટ ગોતવા માટે કરંટ ડિવાઈડર રૂલ થાય. તો ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. જો આપણે શોર્ટ સર્કિટ કરંટ માટે ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થશે? 6, અને છેદમાં 2નો સરવાળો. તો ટોટલ કરંટ મલ્ટીપ્લાય 6 / 6 + 8. તો I આપણને કેટલો મળ્યો? 0.8076.
અને એની કિંમત મૂકી દો તો આપણને શોર્ટ સર્કિટ કરંટ કેટલો મળશે? 0.346. એ જ આપણો નોર્ટન કરંટ છે. એટલે આપણું એક સ્ટેપ પૂરું થઈ ગયું, નોર્ટન કરંટ મળી ગયો. આ જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે, સમતુલ્ય સર્કિટ, એમાં આઈએન કેટલો છે એ આપણને મળી ગયો. હવે આપણે શું ગોતશું? આરએન. જેવી રીતે આપણે થેવનિનમાં આરટીએચ ગોઈતો હતો, એવી જ રીતે આમાં આપણે શું ગોતવાનો છે? આરએન. આરએન ગોતવો હોય તો નોર્ટન્સ રેઝિસ્ટન્સ એમાં આપણે રાઈટ સાઈડથી જોવાનું છે. રાઈટ સાઈડથી જોશો તો 6 ને 4 બે પેરેલલમાં થશે. તો એનો સમતુલ્ય અવરોધ શું થશે? 8 + 6 × 4 / 6 + 4 એટલે કે 10.4. જો પ્રીવિયસ આપણી સર્કિટ હતી સેમ જ હતી, એમાં થેવનિન રેઝિસ્ટન્સ કેટલો આવ્યો હતો? 10.4. આમાં નોર્ટન રેઝિસ્ટન્સ કેટલો આવ્યો? 10.4. એટલે કે ખ્યાલ આવ્યો? સોર્સ તમે ટ્રાન્સફોર્મ થઈ જાય ને તો એ બેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેવો રહેશે? સેમ. તો આરએન બરાબર આરટીએચ છે, બરાબર. હવે આરએન એ મળી ગયો, આરટીએચ એ મળી ગયો. તો નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણું? પાછો આરએલને આપણે જોડી દઈએ. તો ડ્રો નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ એન્ડ જોઈન આરએલ. તો આપણી સર્કિટ છે આઈએન, એના સમાંતરમાં આરએન એટલે કે 10.4 ઓહ્મ, અને જે આપણે આરએલ 4 ઓહ્મનો અવરોધ કાઢી લીધો તો એ પાછો જોડી દીધો. તો એમાંથી જે કરંટ પસાર થાય એને આપણે શું કહીએ છીએ? લોડ કરંટ. તો હવે કરંટ ડિવાઈડર રૂલ પાછો મારી દઈએ આપણે. આઈએલ બરાબર ટોટલ કરંટ આઈ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. તો જો આઈએલ કેમાંથી ફ્લો થાય છે? 4 ઓહ્મમાંથી. તો એનો ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થાય? 10.4. તો 10.4 છેદમાં 10.4 + 4. તો આને તમે ફોર્મ્યુલાના સ્વરૂપમાં લખો હોય તો લોડ કરંટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ. ટોટલ કરંટ આપણો નોર્ટન કરંટ છે, આઈએન મલ્ટીપ્લાય આરએસએચ ડિવાઈડ બાય આરએસએચ પ્લસ આરએલ. તો બેનો ગુણાકાર લ્યો કેલ્ક્યુલેશન કરીને તો 0.346 ગુણ્યા 0.72 એ તમે ફાઇન્ડ આઉટ કરો તો આઈએલ બરાબર કેટલો આવે? 0.25 એમ્પિયર. કેલ્ક્યુલેટરમાં તમે ગણશો એટલે આવી જશે 0.25 એમ્પિયર. એટલે જો નોર્ટનની મદદથી તમે લોડ કરંટ ગોઈતો તોય 0.25 એમ્પિયર આવ્યો, થેવનિનની મદદથી લોડ કરંટ ગોઈતો તોય 0.25 એમ્પિયર આવ્યો. એટલે થેવનિન્સ થિયરમ અને નોર્ટન્સ થિયરમ. થેવનિન્સ થિયરમમાં એટલો જ ફરક છે કે થેવનિન ઇક્વિવેલન્ટ સર્કિટનું તમે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરો તો તમને નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ મળી જાય, બરાબર. તો થેવનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ અને નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ બેના સ્ટેપ અલગ અલગ છે. ક્લિયર? આવી રીતે નોર્ટન્સ થિયરમની મદદથી લાર્જ સર્કિટને તમે સોલ્વ આઉટ કરી શકો છો.